ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કચ્છમાં કરોડોના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। ભચાઉના લાકડિયામાં ગૃહમંત્રીએ પોતાના હાથે ડ્રગ્સને ભઠ્ઠીમાં નાખ્યું। રાજ્યની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અધ્યક્ષ અને સભ્યોની હાજરી। પશ્ચિમ કચ્છના 16, પૂર્વ કચ્છના 11, મોરબીનો 1 મળીને કુલ 28 એનડીપીએસ કેસ હતા। ત્રણેય જિલ્લાનો કુલ 391 કિલો અને 8,986 લીટર માદક પદાર્થનો જથ્થો નાશ કરાયો। પોણા 900 કરોડના માદક પદાર્થના જથ્થાનો નાશ કરાયો। સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો। जो एक પછી એક દૂષણખોરો દ્વારા જે મારા દેશના યુવાઓનું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એ ડ્રગ્સ જ્યારે હાથમાં લઈને આ દેશની સૌથી એમ કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજી કે જ્યાં હજારો ડિગ્રી પર આ ભઠ્ઠી ચાલતી હોય તેમાં ડ્રગ્સ ખાક કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે। પૂર્ણ 900 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરી